સ્વાધ્યાય 2.2 બહુપદી એના તમને એક્ઝામ્પલ્સ શીખવાડી રહ્યો છું મિત્રો. તો આજે તમે જુઓ કે તમને એક્ઝામ્પલ્સ કેવા લાગે છે મિત્રો. જો તમે આજે પહેલી વાર આ વિડીયો જોઈ રહ્યા હો તો આની આગળનો વિડીયો હતો બહુપદી પાર્ટ 1 એ પણ તમારે જોઈ લેવો મિત્રો, કારણ કે એ વિડીયો જોઈને જ તમને ખ્યાલ આવશે કે આગળ કઈ રીતે એક્ઝામ્પલ સોલ્વ કરવા મિત્રો. આજે એક્ઝામ્પલ છે એકદમ સરળ રીત છે અને એના દ્વારા આપણે આગળ વધીએ. તો મિત્રો પહેલા આપણે શરૂઆત કરતા પહેલા ધોરણ 10 ના વિદ્યાર્થીઓ જે હાલમાં અત્યારે ધોરણ 10 ભણી રહ્યા છે તેમના માટે કહી દઈએ કે એકદમ સરળ રીતથી આવા જ વિડીયો હું અપલોડ કરતો રહીશ. તમે જોતા રહેજો અને તમને એ વિડીયો પરથી તમને મેથ્સ એક મેજિક છે એવો તમને ખ્યાલ આવી જશે. કારણ કે હું ઘણીવાર કહેતો હોઉં છું કે મેથ્સ ઇઝ અ મેજિક. મેથ્સ એ જાદુ છે. એટલે મેથ્સના જાદુની કરામત તમે શીખી જાઓ તો તમે દરેક દાખલા સરળ રીતે ગણી શકો છો મિત્રો. તો આપણે જોઈએ છીએ સ્વાધ્યાય 2.2 બહુપદી. જો તમને ગણિતનો ડર લાગતો હોય મિત્રો તો તમે અમારા વિડીયો, અમારા વૈદિક ગણિતની જે પદ્ધતિઓ છે જે મેં શોર્ટ્સ તરીકે મૂકેલ છે અને વિડીયો તરીકે પણ મૂકેલ છે કે વૈદિક ગણિત કઈ રીતે ગણવું એ પણ જોઈ શકો છો મિત્રો. અને એની સિરીઝ તમારી પાસે અવેલેબલ છે જે અમારી ચેનલ પર જ છે, તો એ વિડીયો પણ જોઈ લેજો. અને આજે આપણે જોઈએ છીએ સ્વાધ્યાય 2.2 એનું પહેલું એક્ઝામ્પલ. તમે જુઓ છો કે એક દ્વિઘાત બહુપદી આપી છે તમને. એક દ્વિઘાત બહુપદી તમને આપેલી છે કે x2 - 2x - 8 ના શૂન્ય શોધવાના છે અને તેમના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. કે તેમના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવો. તમને એક દ્વિઘાત બહુપદી આપેલ સ્વાધ્યાય 2.2 નો દાખલો છે. સ્વાધ્યાય 2.2 માંથી કે દ્વિઘાત બહુપદી આપેલ હોય એના શૂન્યનો સંબંધ ચકાસવો. દ્વિઘાત બહુપદીને પહેલા શૂન્ય શોધવા પડે. તો આપણે શૂન્ય શોધીએ તો આપણને સર્વપ્રથમ દ્વિઘાત બહુપદી જે આપેલ છે આપણે લખશું. આપણે દ્વિઘાત બહુપદી x2 - 2x - 8 આપેલ છે તો એના બરાબર આપણે 0 લઈશું. એના બરાબર આપણે 0 લઈશું દ્વિઘાત બહુપદી બરાબર. હવે મિત્રો -8 છે તો 8 ના એવા ભાગ પાડીએ કે બાદબાકી કરતા 2 આવવા જોઈએ. તો કે 4 × 2 = 8, 4 માંથી 2 જાય તો 2 વધે. તો આપણે જોઈએ કે x2 બે ભાગ પાડીએ 4x અને 2x -8 બરાબર 0. મિત્રો આપણે -2 જોઈએ છે તો મોટા પદને વત્તા પદ નિશાની આપશું અને વિરુદ્ધ નિશાની આપશું એટલે ઓછે વત્તે ઓછા -2 થઈ જશે મિત્રો. હવે પહેલા બે પદ છે એમાંથી સામાન્ય કાઢશું, બીજા બે પદ છે એમાંથી સામાન્ય કાઢશું. પહેલા બંને પદમાંથી x સામાન્ય કાઢશું તો x - 4 વધશે. પછીના પદમાંથી 2 સામાન્ય કાઢશું એટલે x - 4 બરાબર 0 વધશે મિત્રો. તો આ જે ટર્મ્સ છે એ તમને એક ટર્મ મળેલ છે. તમને એક ટર્મ મળેલ છે. એ જે ટર્મ છે એ ટર્મ પરથી આપણે x - 4 એકવાર લખશું. આપણે x - 4 એકવાર લખશું અને એકવાર x + 2 લખશું. એના બરાબર 0. તો મિત્રો આ ટર્મ 0 હશે અથવા તો આ ટર્મ 0 હશે. તો આપણે x - 4 બરાબર 0 લઈ શકીએ છીએ અથવા તો x + 2 બરાબર 0 લઈ શકીએ છીએ. જો 4 ઉલપા જશે તો x બરાબર 4 થશે. જો 2 ઉલપા જશે તો x બરાબર -2 થશે. મિત્રો એટલે આપણે એકને બીજ કહીએ છીએ આલ્ફા, એકને કહીએ છીએ બીટા. એટલે આલ્ફા અને બીટા જે આપણને બે બીજ મળી ગયા. આપણને બે બીજ મળ્યા મિત્રો કે આલ્ફા અને બીટા બે બીજ છે. હવે આપણો સંબંધ ચકાસશે. આપણો સંબંધ ચકાસશે તો કે સંબંધ ચકાસશું કીધું છે ને બેના શૂન્ય શોધો. બીજ મી શૂન્ય અને તેમના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો એકચ્યુઅલમાં સહગુણક કોને કહેવાય? તો કે સહગુણક છે એ આપણે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સમીકરણ ax2 + bx + c બરાબર 0 સાથે કોઈ પણ સમીકરણને સરખાવો તો a, b અને c. a એટલે x2 નો સહગુણક, b એટલે x નો સહગુણક, c એટલે અચળ પદ જે આપણને મળે છે. તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ જે બહુપદી આપણને આપેલ છે કે x2 - 2x - 8 બરાબર 0 ને દ્વિઘાત બહુપદીનું વ્યાપક સમીકરણ ax2 + bx + c બરાબર 0 સાથે સરખાવતા આપણે આની સાથે સરખાવીએ તો આપણને a બરાબર 1 મળે છે,
b બરાબર -2 મળે છે, c બરાબર -8 મળે છે મિત્રો. આપણને આ ટર્મ્સ આપણને મળે છે. તો કે તમે જોઈ શકો છો કે a બરાબર 1, b બરાબર -2 અને c બરાબર -8 મળે છે મિત્રો. હવે આપણે બંને બીજોનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા કેટલો થાય છે? તો કે આલ્ફા છે 4 છે, આલ્ફા છે 4 છે અને બીટા છે એ -2 છે. એટલે કે 4 વત્તે ઓછે ઓછા 2 એટલે 2 વધે. તો આપણને એક ટોપિક શોર્ટ ટર્મ લાસ્ટ વિડિયોમાં આપણે કીધેલું હતું કે બે બીજોનો સરવાળો એનું શોર્ટ સૂત્ર તમને આપેલું હતું. બે બીજોનો સરવાળો બરાબર -b/a. b એટલે x નો સહગુણક. મેં લાસ્ટ ટાઈમ એ લખેલું હતું કે b એટલે x નો સહગુણક એટલે કે સહગુણ લખ્યું હતું અને a એટલે x² નો સહગુણક. તો મિત્રો તમે જોઈ શકો છો કે b ની જગ્યાએ -2 છે, b ની જગ્યાએ -2, x² નો સહગુણક 1 અથવા આમ જુઓ કે b ની જગ્યાએ -2, a ની જગ્યાએ 1 એમ પણ લખી શકાય છે અથવા x² નો સહગુણક 1 છે, x નો સહગુણક -2 છે. ઓછે ઓછે વત્તા 2/1 એટલે 2 થશે. તો બે બીજોનો સરવાળો 2 થવો જોઈએ જે આપણને મળી ગયો. જોઈ શકો છો અહીંયા મળી ગયો કે બે બીજો સરવાળો 2 સાદુરૂપ આપીને અને બે બીજો સરવાળો ગાણિતિક રીતે સૂત્ર સ્વરૂપે 2 એટલે કહી શકીએ કે બંને શૂન્યનો સંબંધ સાચો છે. એની પછી આગળ બંને બીજનો ગુણાકાર પણ કરી નાખીએ આપણે. તો બંને બીજનો ગુણાકાર એટલે કે એક્ચ્યુઅલમાં આલ્ફા અને બીટાનો ગુણાકાર. તો કે આલ્ફા કેટલા છે? આલ્ફા તરીકે 4 છે આપણી પાસે અને બીટા તરીકે -2 છે. 4 × 8 -8 આપણને આન્સર મળવો જોઈએ. આલ્ફા બીટાનો ગુણાકાર -8 તમને મળવા જોઈએ. તો મિત્રો બે બીજોનો ગુણાકારનું સાંકેતિક સ્વરૂપનું સૂત્ર છે કોઈ પણ દ્વિઘાત બહુપદીના બે બીજોનો ગુણાકાર બરાબર c/a. સૂત્ર છે c એટલે શું? c એટલે અચળ પદ, a એટલે x² નો સહગુણક. c એટલે અચળ પદ. -8 છે જોઈ શકો છો, -8 અને a બરાબર 1 એટલે કે અહીંયા c ની જગ્યાએ -8, a એટલે 1. તો છેદનું 1 લખવાની જરૂર નથી. આલ્ફા અને બીટાનો ગુણાકાર -8 ગાણિતિક સ્વરૂપે અને ગુણાકાર કરીને પણ બે બીજોનો -8. તો મિત્રો જુઓ, આ તમે જોઈ શકો છો એકદમ સરળ એક્ઝામ્પલ છે કે દ્વિઘાત બહુપદી બરાબર 0, એના બે બીજ શોધી લીધા, બે બીજનો સરવાળો કર્યો, એનો સંબંધ ચકાસ્યો, બે બીજનો ગુણાકાર કર્યો, એનો સંબંધ ચકાસ્યો મિત્રો. તો એટલે જ કહીએ છીએ કે મેથ્સ ઇઝ અ મેજિક, કે મેથ્સ એક મેજિક છે મિત્રો. હવે આ એક્ઝામ્પલ્સ તમારી સામે છે, તમે જોઈ શકો છો. એના પછી આપણે બીજા એક્ઝામ્પલ્સમાં આગળ વધીશું મિત્રો. તો જે લોકો પણ અત્યારે વિડિયો જોઈ રહ્યા છે એ એક્ઝામ્પલ્સ છે એ જોઈ લો, એટલે હું બીજું એક્ઝામ્પલ્સ તમને કરાવું છું મિત્રો. ચલો ઓકે, તમારે આઈ થિંક જોઈ ગયું છે મિત્રો. તો નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધ્યું છું, બીજું એક્ઝામ્પલ્સ તમને કરાવું છું મિત્રો. Okay, next examples. મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ્સ દ્વિઘાત બહુપદી આપણને આપેલ છે. 4s². દ્વિઘાત બહુપદી આપણને આપેલ છે 4s² - 4s + 1. દ્વિઘાત બહુપદી જોઈ જુઓ તમે. આપણને એક દ્વિઘાત બહુપદી આપેલ છે 4s² - 4s + 1 = 0 લઈશું આપણે. આગળના એક્ઝામ્પલમાં આપણને x આપેલ હતો, આમાં x ને બદલે s આપેલ છે. એના બે શૂન્ય શોધશું. એક શૂન્યને આલ્ફા કહેશું, એક શૂન્યને બીટા કહેશું મિત્રો. એકને આલ્ફા કહેશું, એકને બીટા કહેશું અને બંને બીજના સહગુણક વચ્ચેનો સંબંધ પણ ચકાસી દઈશું. તો પહેલા જ આપણે કીધું એમ પદાવલી જે આપેલ છે એના પર 0 લખશું આપણે. 4s² - 4s
પ્લસ 1 બરાબર 0. 4 અને 1 નો ગુણાકાર, a અને c નો ગુણાકાર 4 અને 1 નો ગુણાકાર 4 એકા 4. 4 નો સરવાળો કરતા 4 થવા જોઈએ. બે ભાગ પાડીએ તો 4 ના બે ભાગ પડે 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2, 2 ને 2 4. એટલા માટે આપણે ભાગ પાડીએ છીએ 4s² - 2s - 2s પ્લસ 1 બરાબર 0. પહેલા બે માંથી સામાન્ય કાઢશું, બીજા બે માંથી સામાન્ય કાઢશું મિત્રો. પહેલા બે માંથી સામાન્ય નીકળશે 2s, અંદર વધશે 2s - 1, 2s - 1, 2s 2s 4s². હવે અહીંયા પ્લસ છે, આપણે અંદર માઈનસ કાઉન્ટમાં જોઈએ છે તો -1 કોમન કાઢશું તો અંદર 2s ની નિશાની ચેન્જ અને 1 ની પણ નિશાની ચેન્જ થઈ જશે. બંને કાઉન્સ અંદરના સમાન મળ્યા. એક કાઉન્સ એકવાર લખશું 2s - 1. તો મિત્રો અહીંયા પણ 2s - 1 બીજો વધે છે. પૂર્ણ વર્ગ પદાવલી હતી, પૂર્ણ પદાવલી હતી તો કે આ ટર્મ બરાબર 0 હોય. 2s - 1 નો સ્ક્વેર = 0 એટલે એકવાર લખીએ તો પણ ચાલે કે 2s - 1. બીજી વાર લખવું તો વાંધો નહીં, પૂર્ણ પદાવલી છે. 2s - 1 બરાબર 0. એક્ચ્યુઅલમાં 1 ઓલી બાજુ જાય તો પ્લસ થઈ જાય, s બરાબર 1/2. આપણને એક બીજ મળે છે અને અહીંયા પણ એમ જ બીજ મળશે. 2s બરાબર 1 તો s બરાબર 1/2. આ પૂર્ણ વર્ગ પદાવલી હતી. તો આપણે કહી શકીએ છીએ કે આ જે બીજ આપણને મળેલ છે that is our alpha, that is our beta. alpha and beta. એટલે alpha અને beta આપણને બે બીજ મળી ગયા 1/2 1/2. હવે આપણો સંબંધ ચકાસીએ તો આપણે કરીએ છીએ કે બે બીજોનો સરવાળો, આલ્ફા અને બીટાનો સરવાળો. આલ્ફા 1/2 છે, બીટા પણ 1/2 છે. 1/2 plus 1/2 half and half full. y alpha plus beta એક થશે. 1/2 વત્તા 1/2 એટલે અડધો વત્તા અડધો એટલે આખો થશે. હવે આપણે સંબંધ ચકાસીએ છીએ બે બીજોનો સરવાળો, બે બીજોનો સરવાળો. આપણી પાસે એનું ગાણિતિક સૂત્ર છે -b/a. -b એટલે કોણ? x નો સહગુણક. -b એટલે કોણ? x નો સહગુણક. a એટલે કોણ? x² નો સહગુણક. x એટલે કોણ? તો કે x સાથે કોણ છે? તો જો આમાં તો x નથી, આ તો લખ્યું આપણે x નથી. આપણી પાસે અહીંયા s છે, આપણી પાસે અહીંયા x છે. તો આપણે x ને રિમૂવ કરવું પડશે. તો x તરીકે લખશું, આપણે આને x તરીકે લખશું -b/a. માઈનસ b એટલે s નો સહગુણક, કારણ કે આપણને અહીંયા s આપેલ છે બરાબર. એટલે a એટલે x² નો સહગુણક. તો s નો સહગુણક, s સાથે કોણ ગુણાયેલું છે? -4. આ માઈનસ નિયમના છે. આ -4 x સાથે ગુણાયેલા છે. ચાલે s² નો સહગુણક 4 છે. ઓછે ઓછે વત્તા 4 થઈ જશે. 4/4 એટલે 1. જોઈ શકો છો કે બંને બીજોનો સરવાળો 1 થવો જોઈએ. બંને બીજોનો સરવાળો 1 થવો જોઈએ. જે આપણે એક્ચ્યુઅલમાં અહીંયા પણ 1 થાય છે, અહીંયા પણ 1 થાય છે. એટલે સહગુણકોનો સંબંધ સાચો છે. સહગુણકોનો સંબંધ સાચો છે મિત્રો. હવે જોઈએ આપણે એનો ગુણાકાર. મિત્રો સરળ રીત છે, એકદમ સારી રીત છે અને તમે પણ આ અનુસરી શકો છો. જુઓ ગુણાકાર તો એક બીજ આલ્ફા અને બીજું બીજ બીટા, બંનેનો ગુણાકાર. એક છે કે આલ્ફા પણ 1/2 છે, બીટા પણ 1/2 છે. આપણને ખ્યાલ છે અંશનો ગુણાકાર અંશ સાથે થશે, છેદનો ગુણાકાર છેદ સાથે થશે. 1 અને 1 નો ગુણાકાર 1, 2 અને 2 નો ગુણાકાર 4. એટલે કે આલ્ફા અને બીટાનો ગુણાકાર આપણને 4 મળશે. આલ્ફા અને બીટાનો ગુણાકાર પાસે 4 થશે. હવે આપણે આ સંબંધને લાવી દેવાનો છે પાછો. આ સંબંધ આપણે એને લાવી દઈએ તો કે બે બીજોનો ગુણાકાર, બે બીજોનો ગુણાકાર. સૂત્ર છે આપણી પાસે c ના છેદમાં a. c ના છેદમાં a. c એટલે શું? યસ, અચળ પદ. a એટલે
s વર્ગનો સહગુણક, અહીં s છે એટલે s વર્ગનો સહગુણક, c એટલે અચળ પદ આપણને 1 આપેલ છે અને s વર્ગનો સહગુણક 4 છે એટલે કે આપણે જોઈ શકીએ છીએ આલ્ફા અને બીટાનો ગુણાકાર 1/4 થવો જોઈએ. આલ્ફા અને બીટાનો ગુણાકાર 1/4 થવો જોઈએ. જોઈ શકો છો અહીંયા અને અહીંયા બંને જવાબ આવી ગયેલ છે મિત્રો. તો આપણે આ એક્ઝામ્પલ્સ છે એ કહી શકીએ છીએ કે એના બે બીજ પણ મળી ગયા, બે બીજનો સંબંધ પણ ચકાસાઈ ગયો મિત્રો. તો આટલું સરળ મેથ્સ છે. જોઈ શકો છો પ્રકરણ નંબર 2.2 સ્વાધ્યાયના એક્ઝામ્પલ્સ છે જે એકદમ સરળ રીતે તમે શીખી રહ્યા છો મિત્રો. હજી જો કોઈને આની આગળનો વિડિયો બહુપદી પાર્ટ 1 જોવાનો બાકી હોય તો જોઈ લેજો. એમાં બેઝિક એક્ઝામ્પલ્સ છે. બેઝિક એક્ઝામ્પલ્સ જોયા પછી તમને આ એક્ઝામ્પલ્સ સરળ રીતે આવડી જશે. તો મિત્રો જેમને પણ જોવાનો હોય કે જેમને ડિસ્પ્લે પરથી સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકે છે મિત્રો. ચલો નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ નંબર 3 જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ 3. આ 3 પણ છે અને 4 પણ છે આપણી પાસે. આ પાસે બંને એક્ઝામ્પલ્સ છે. હવે એક્ઝામ્પલ 3 આપેલી છે અત્યારે હાલમાં. તો 3 એક્ઝામ્પલ્સ છે એમાં આપણને બહુપદી આપેલ છે મિત્રો. એ બહુપદીમાં તમે જોઈ શકો છો કે 6x વર્ગ ઓછા 3 ઓછા 7x છે. મિત્રો પહેલા તો ખાસ કહીશ તમને કે બહુપદી યોગ્ય ક્રમમાં હોવી જોઈએ. યોગ્ય ક્રમમાં હોવી જોઈએ એનો અર્થ એવો છે કે બહુપદી છે એ પહેલા વધારે ઘાત એટલે કે x વર્ગનું પદ હોવું જોઈએ, પછી x નું પદ હોવું જોઈએ અને પછી અચળ પદ હોવું જોઈએ અને બરાબર કરીને 0. પહેલું x વર્ગનું પદ હોવું જોઈએ, પછી x નું પદ હોવું જોઈએ, પછી અચળ પદ અને પછી બરાબર કરીને 0. એ દ્વિઘાત બહુપદીના વ્યાપક સૂત્ર સ્વરૂપે એને લખવામાં આવે છે. તો એ લખવા માટે આને ક્રમમાં કરવી પડશે. તમને બહુપદી આ રીતે આપેલ છે 6x નો વર્ગ ઓછા 3 ઓછા 7x. તો આપણે ક્રમમાં કરીએ 6x વર્ગ ઓછા 7x ઓછા 3 બરાબર 0. આ બહુપદી આપણા વ્યાપક સમીકરણના સ્વરૂપમાં આવી ગયેલ છે. આ બહુપદી આપણા વ્યાપક સમીકરણના સ્વરૂપમાં આવી ગયેલ છે. હવે આપણે ભાગ પાડવાના છે. 6 અને 3 નો ગુણાકાર 6 અને 3 નો ગુણાકાર 18 થયો. 18 ના એવા ભાગ પાડો કે બાદબાકી કરતા 7 થવા જોઈએ. મિત્રો 9 અને 2 9 દુ 18 તો -9 અને +2 લ્યો તો -7 જવાબ આવે. તો આપણે ભાગ પાડીએ 6x વર્ગ પછી તમને અનુકૂળતા 2 વડે પહેલા લખી શકો છો +2x ઓછા 9x અથવા ઓછા 9x +2x. તમે સ્વતંત્ર છો, ભાગ જેમ લખો એમ લખી શકો છો. પાછળ છે -3 બરાબર 0 એટલે કે ઓછા 9 અને +2 ઓછા 7 થશે. પહેલા બે પદમાંથી આપણે સામાન્ય કાઢશું તો આપણને એમાં સામાન્ય નીકળે છે 3x. આની અંદર વધે છે 2x, પાછળ વધે છે સોરી મારી મિસ્ટેક છે 2x સામાન્ય નીકળે છે. 2x સામાન્ય કાઢશું આપણે તો સર્વપ્રથમ 2x સામાન્ય કાઢશું આપણે તો આની અંદર વધે છે 3x + 1. બીજી ટર્મમાંથી -3 સામાન્ય નીકળશે તો આની અંદર 9x માંથી 3 બહાર વહી આવ્યા તો 3x વધ્યા +1 બરાબર 0. તો જો અંદરનો કૌંસ સમાન આવવો જોઈએ, નિશાની પણ સમાન આવવી જોઈએ. જો નિશાની સમાન ના આવતી હોય તો આગળની નિશાની વિરુદ્ધ બહાર કાઢવી તો વચ્ચેની કૌંસની નિશાની સમાન મળે અને કૌંસ સમાન મળવો જરૂરી છે મિત્રો. તો આગળ જઈએ તો આપણે લખશું એકવાર કૌંસ 3x + 1 અને 2x - 3 બરાબર 0. તો આ બે ટર્મમાંથી એક ટર્મ 0 હોઈ શકે એટલે કે 3x + 1 બરાબર 0 હોઈ શકે અથવા તો 2x - 3 બરાબર 0 હોઈ શકે. +1 ને ઉલટા મોકલશું તો 3x બરાબર -1 થશે અને x બરાબર -1/3 થશે. જેને આપણે એક આલ્ફા કહીએ છીએ. જેને આપણે આલ્ફા કહીશું. આ પહેલું બીજ તમને મળ્યું આલ્ફા. પછી એનાથી આગળ જઈએ આપણે તો આમાં પણ એવું કરશું કે 2x આ બાજુ છે 3 ઓલી બાજુ જાય તો +3 થઈ જાય તો કે x બરાબર 3/2 જેને આપણે કહીશું બીટા. એટલે બીજું બીજ તમને મળ્યું બીટા. એક બીજ છે તમારી પાસે -1/3, બીજું બીજ છે 3/2 મિત્રો. હવે
આપણે બે પેજ મળી ગયા તો આપણે બે પેજનો સંબંધ ચકાસીએ. સંબંધ કઈ ચકાસીએ? તો સંબંધ ચકાસતી વખતે આપણે પહેલા બંને બીજોનો સરવાળો કરશું. આલ્ફા અને બીટાનો સરવાળો કરશું. તો આલ્ફા કેટલા છે? -1/3 વત્તા બીટા છે 3/2. 3/2 આપણે લસા લઈએ 3 × 6 3 × 6 લસા લઈએ, બેને ચોકડી ગુણાકાર ઉપર બોલીએ 2 × 2 -2 3 ને આમ ગુણીએ 3 × 3 9 9 વત્તા છે 2 ઓછા છે એટલે બાદબાકી થશે, વત્તે ઓછે ઓછા 9 માંથી 2 જાય તો 7. મોટા પદની નિશાની, મોટું પદ વત્તા છે એટલે તમારે બે બીજોનો સરવાળો થશે 7/6. આ તમને પહેલું સમીકરણ મળ્યું 7/6. હવે આપણે એ બે બીજોનો ગુણાકાર છે એનો આપણે સંબંધ ચકાસીએ. તો ગુણાકાર પછી સરવાળો પહેલા કરી લઈએ. બે બીજોનો સરવાળો કરતા હોઈએ આપણે તો એનું સૂત્ર છે -b/1. b એટલે શું? x નો સહગુણક. જો માઈનસ નિયમના b એટલે x નો સહગુણક છેદમાં x a એટલે x વર્ગનો સહગુણક. હવે માઈનસ n ના n x ની સાથે શું ગુણાયેલું છે મિત્રો? -7. લખશું -7. x વર્ગ ની સાથે શું ગુણાયેલું છે? 6. નીચે લખશું આપણે 6. ઓછે ઓછે વત્તા 7/6. આ આપણું છે બંને બીજોનો સરવાળો. એટલે આલ્ફા વત્તા બીટા બંને બીજોનો સરવાળો 7/6. અહીંયા પણ આવે છે, અહીંયા પણ આવે છે. તો આ સંબંધ આપણે ચકાસીએ. હવે આપણે બંને બીજોનો ગુણાકારનો સંબંધ ચકાસીશું. એટલે કે આલ્ફા અને બીટાનો ગુણાકાર કરીએ મિત્રો તો આલ્ફા તરીકે એક બીજ છે -1/3. મિત્રો પહેલું બીજ છે -1/3 અને બીજું બીજ છે 3/2. હવે જોઈ શકો છો કે વચ્ચે ગુણાકાર હોવાથી અંશના 3/3 ઉડી જશે. અંશમાં વધા -1 છેદમાં વધા -2 એટલે કે એક બાર ટર્મમાં માઈનસ વચ્ચે લખી લીધા એટલે -1/2. હવે આ બે બીજોનો ગુણાકાર છે એનો સંબંધ ચકાસતી વખતે આપણે પાછા એને કૌંસમાં દઈએ કે બે બીજોનો ગુણાકાર. C/A. સંબંધ ચકાસવાનું સૂત્ર છે C/A. C એટલે અચળ પદ, A એટલે x વર્ગનો સહગુણક. C એટલે મિત્રો લખું છું C એટલે અચળ પદ છે જે બરાબરની આ બાજુ 0 ની આ બાજુ હશે. A એટલે x વર્ગનો સહગુણક. તો અચળ પદ જોઈએ આપણે. અચળ પદ આપણને આપ્યું છે -3 નિશાની સાથે લખવાનું -3 અને x વર્ગનો સહગુણક +6 3 × 6 એટલે કે -1/2 બંને બીજોનો ગુણાકાર થાય છે મિત્રો. તો -1/2 અહીંયા પણ આવી ગયો, અહીંયા પણ આવી ગયો. કહી શકીએ કે આ અને આ પરથી સંબંધ સાચો છે. આ સંબંધ પર ચકાસી દો મિત્રો. તો તમે જોઈ શકો છો એકવાર બોર્ડ ઉપર જોઈ લો એક્ઝામ્પલ્સ. એકદમ સરળ એક્ઝામ્પલ છે મિત્રો. આવા જ વિડિયો હું દર વખતે આપી રહ્યો છું તમને, જે તમે વિડિયો જોઈ શકો છો. ઘણા બધા વિડિયોઝ આપણી પાસે શ્રેણી છે. આ બધી શ્રેણી તમે ચકાસી શકો છો કે કેટલા એક્ઝામ્પલ્સ તમને અમે સરળ રીતે કરાવીએ છીએ મિત્રો. તો ચાલો એક લાસ્ટ એક્ઝામ્પલ્સ તમને પણ બતાવી રહ્યો છું. અત્યારે હાલમાં આ એક્ઝામ્પલ્સ તમારે જોવાઈ ગયો છે તો લાસ્ટ એક્ઝામ્પલ્સ તમને બતાવી દઉં મિત્રો. આ લાસ્ટ એક્ઝામ્પલ્સ છે. વિઘાત બહુપદી x ની જગ્યાએ એકવાર s આવ્યો તો આ વખતે u આવ્યો છે મિત્રો. તો આ પણ સ્વાધ્યાય 2.2 નો એક્ઝામ્પલ્સ છે. સ્વાધ્યાય 2.2 નો એક્ઝામ્પલ છે. એમાંથી અમુક એક્ઝામ્પલ્સ એવા શોધીને મૂકેલ છે કે જેમાં એક દાખલો ગણવાથી તમને નવી રીત મળી જાય. જેમ કે એકવાર x વર્ગનો સહગુણક અને અચળ પદ નો ગુણાકાર કરીને ભાગ પાડ્યા. પછીના દાખલામાં આપણે ક્રમ કર્યો, પહેલા x વર્ગ, પછી x, પછી અચળ પદ. અને હવેના દાખલામાં તમે જોઈ શકો છો મિત્રો s કે x નથી, u આપેલ છે અને અચળ પદ તો તમને આપેલ નથી. આમાં અચળ પદ તો તમને આપેલ નથી મિત્રો. તો આપણે આના પર ભાગ પાડવી જોઈ શકો છો
આના ભાગ પાડી આપો તો પેલા પદાવલી આપણને આપી છે 4u² પ્લસ 8u વત્તા અચળ પદ નથી તો એ 0 કહેવાય, અચળ પદ નથી તો એ 0. જે પદ તમને આપેલ ન હોય એ પદને 0 લેવું. તમને દ્વિઘાત બહુપદીમાં જે પદ આપેલ નથી એ પદને તમારે 0 ગણવું. એ પદ 0 ગણીને આગળ વધશું આપણે તો આ 0 લખવાની જરૂર નથી. આ પદમાંથી 4 સામાન્ય કાઢીએ, 4u સામાન્ય કાઢશું આ બે પદમાંથી. અથવા પેલે કામ કરો 0 નથી લખો તો બરાબર કરીને 0 કરી નાખીએ. ચલો અચળ પદ 0 મેં ન લખ્યો એટલે હાલમાં સરખાવવા માટે લખવું પડે, દ્વિઘાત સમીકરણ સરખાવવા માટે લખવું પડે, બાકી ન લખીએ તો ચાલે. હવે 4u સામાન્ય નીકળે છે, અંદર વધે છે u + 2 = 0. એટલે મિત્રો આવું કહે છે કે કાં 4u બરાબર 0 હશે અથવા તો u + 2 બરાબર 0 હશે. તો આ આપણે તો ખાલી u જોવે છે તો 4 નીચે વહી જાય, 0/4 કોઈ પણના અંશમાં 0 તો એ પદને 0 કહેવામાં આવે છે. એટલે મિત્રો આ એક તમને ટર્મ મળી ગઈ જે તમારું બીજ છે આલ્ફા, કે આલ્ફા બરાબર 0. હવે એક પદ તમને મળી ગયું છે તો એના બદલે બીજું પદ શોધીએ તો કે 2 ને ઉપર મોકલીએ તો u બરાબર -2. એટલે મિત્રો આ જે પદ છે એ તમને મળે છે બીટા, બીટા બરાબર -2. એટલે આલ્ફા અને બીટા બોલીએ છીએ એટલે આલ્ફા બીટા લખું છું મિત્રો કે એક બીજ તમને મળ્યું છે 0, બીજું બીજ તમને મળ્યું છે -2. આ બે બીજનો સરવાળો અને બે બીજનો ગુણાકાર કરવાનો છે. મિત્રો તમે મારી પહેલા પણ કરવા લાગ્યા આવીશો છતાં આપણે જોઈ લઈએ. જુઓ કે બે બીજનો સરવાળો આલ્ફા અને બીટાનો સરવાળો. તો આલ્ફા તરીકે 0 છે તમારી પાસે અને બીટા તરીકે -2 છે. આ વત્તા નિયમના છે -2 વત્તે ઓ છે -2. 0 માંથી 2 જાય તો -2. એટલે એક તમને કન્ડિશન મળી ગઈ કે બે બીજનો સરવાળો ગાણિતિક રીતે -2 થવું જોઈએ. બસ હવે આપણે સહગુણક લઈએ તો બે બીજોનો સરવાળો બરાબર -b/a. b એટલે કોણ? x નો સહગુણક. અહીંયા મિત્રો x નથી, કોણ છે? u છે. તો આપણે લઈશું u નો સહગુણક. તો આપણે લઈશું u નો સહગુણક એ બરાબર કરીને -u નો સહગુણક અને a એટલે u વર્ગનો સહગુણક. હવે જો -m/m u નો સહગુણક કોણ છે? +8 અને u વર્ગનો સહગુણક +4. 4 × 8 -2 આલ્ફા અને બીટા -2 થાય છે મિત્રો. આ લીધું અહીંયા પણ -2, અહીંયા પણ -2. આપણો સહગુણકનો સંબંધ સરવાળો સાચો છે મિત્રો. ચાલો હવે ગુણાકાર જોઈએ. ગુણાકારમાં આપણે કહીએ છીએ કે આલ્ફા અને બીટા બંને બીજોનો ગુણાકાર આલ્ફા × બીટા. આલ્ફા તરીકે 0 છે, બીટા તરીકે -2 છે. તો આલ્ફા અને બીટાનો ગુણાકાર 0 થાય છે. આના ઉપરથી ખ્યાલ આવે છે કે જ્યારે કદાચ હવે કે સ્ટુડન્ટ તો નહીં થયું હોય આરક્ષણ પિક્ચર એમાં અમિતાભ બચ્ચન કહી રહ્યો છે કે અમિતાભ બચ્ચન કહેવા છે તમે શૂન્ય છો, તમે 0 છો. એટલે કે हिंदी में क्या होता है પિક્ચર हिंदी છે यू आर 0, तुम 0 हो. तो अमिताभ बच्चन कहते हैं मैं 0 हूँ पर 0 के साथ जो टकराएगा वो 0 हो जाएगा. એટલે કે 0 આરે કાઈ પણ મલ્ટીપ્લિકેશન કરો તો એ 0 થઈ જાય છે. એટલે કે 0 × -2 = 0. હવે આપણે એને સૂત્ર સ્વરૂપે લઈએ. બે બીજોનો ગુણાકાર, કોઈ પણ બે બીજોનો ગુણાકાર આપણે કરવાનો હોય તો એનું સૂત્ર છે c/a. c એટલે કોણ? અચળ પદ, કોન્સ્ટન્ટ ટર્મ, અચળ પદ. અને a એટલે u છે તો u વર્ગનો સહગુણક, વર્ગવાળા પદનો સહગુણક, વર્ગવાળા પદનો સહગુણક. વર્ગ તરીકે u છે તો કે u વર્ગનો સહગુણક. હવે અચળ પદ તરીકે આમાં કોણ છે? અચળ પદ આપ્યું નથી, મેં જો કીધું તો અચળ પદ લખવું જોઈએ સરખાવવા માટે. અચળ પદ તરીકે 0 છે. હવે 0 વત્તા હોય કે ઓછા હોય કે ફરક ન પડે, 0. અને u વર્ગનો સહગુણક 4 છે. u વર્ગનો સહગુણક 4 છે મિત્રો. u વર્ગનો સહગુણક 4. તો 0/4 એટલે 0 કહેશું તો
તો આલ્ફા અને બીટાનો ગુણાકારનો સંબંધ 0 થાય છે, જે અહીં જોઈ શકો છો અને અહીં પણ જોઈ શકો છો કે સંબંધ સ્થાપિત થાય છે મિત્રો. જો એક્ઝામ્પલ્સ એકદમ ઈઝી, આટલો સરળ એક્ઝામ્પલ તમે ક્યાંય જોયો પણ નહીં હોય મિત્રો, અથવા તો આટલી સરળ રીતથી પ્રેક્ટિસ કરશો તો તમને બધા દાખલા આવડી જશે. સ્વાધ્યાયના દાખલા તમને બધા આવડશે મિત્રો. હજી પણ હું તમને બીજા એક્ઝામ્પલ શીખવાડીશ મિત્રો. ઘણા એક્ઝામ્પલ્સ છે, ઘણા એક્ઝામ્પલ્સ કરવાના છે. તમે એક્ઝામ્પલ જોઈ શકો છો. કોઈને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકે છે મિત્રો. કોઈને સ્ક્રીનશોટ લેવો લઈ શકે છે, કારણ કે સ્વાધ્યાયનો દાખલો છે, કોઈને હાથે ગણવો નહીં, એટલા માટે થઈ શકે છે મિત્રો. હવે પ્રેક્ટિસ તમે કરી શકશો. એક નાની એવી પાછી એક વાત કરી રહ્યા આપણે કે આપણે જે કરી રહ્યા છીએ, જે એક્ઝામ્પલ શીખ્યા છે આપણે અત્યારે હાલમાં મિત્રો સ્વાધ્યાય 2.2 ધોરણ 10 બહુપદી પાઠ 2 નો વિડિયો જોઈ લીધો મિત્રો. તો આપણે સ્વાધ્યાય 2.2 નું એક્ઝામ્પલ કર્યા છે. બહુપદી પાઠ 1 પણ જોઈ લેવો જે મિત્રોને જોવાનો બાકી છે એમણે. તો આ સરળ સાદી રીતથી તમે એક્ઝામ્પલ સોલ્વ કરશો મિત્રો. આપણે મળીએ છીએ નવા વિડિયોમાં નવા દાખલા સાથે મિત્રો. તો જેને વિડિયોમાં દાખલા સમજણ પડતી હોય એ જરા કમેન્ટ કરીને મને જણાવશો, તો મને આગળના વિડિયો પણ આપવાની ખબર ન પડે, અથવા તો કોઈ મેથડ ચેન્જ કરવાનો પણ ખ્યાલ આવે મિત્રો. તો મળીએ નવા વિડિયોમાં.